નમસ્કાર દર્શક મિત્રો, આજે પ્રાપ્ત સમાચાર અનુસાર કડીના નવનિર્વાચિત ધારાસભ્ય માનનીય શ્રી ચાવડા અને વિસાવદરથી નવનિર્વાચિત ધારાસભ્ય માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા બંને ધારાસભ્ય તરીકે પોતાના પદના સોગંદ લેવાના છે. એટલે કાયદેસર રીતે કહીએ તો આ સોગંદ લીધા બાદ આજથી ગુજરાત વિધાનસભાના સભ્યો તરીકે ગુજરાત વિધાનસભામાં કાર્યવાહીમાં ભાગ લેવા તેમજ કોઈ સમિતિમાં અથવા બીજા કારણસર એ વિધાનસભા ચાલતી હોય ત્યારે વિધાનસભામાં હાજરી આપવા માટે જે ભાડાભથ્થા મેળવવા એ ભાડાભથ્થા મેળવવાને હકદાર રહેશે. વિસાવદર તો ઘણું ગાજ્યું છે. કાંતિ અમૃતિયાએ ખાલી ભૂત ભડકામણા કર્યા. ગોપાલ ઇટાલિયાનું રાજીનામું માંગ્યું. ગોપાલ ઇટાલિયા મોરબીથી ચૂંટણી લડે. કાંતિ અમૃતિયા પાસે પૈસા પણ પુષ્કળ ભેગા થયા લાગે છે. 2 કરોડ રૂપિયા એ જીતે આપવાની એમણે માતબર રકમની જાહેરાત કરી. આમ કાંતિ અમૃતિયા એમના વિસ્તારમાં રસ્તા, ગટર અને ગંદકીના પ્રશ્ને લાજવાને બદલે ગાજ્યા. અને ગાજ્યા એટલે તો એવા ગાજ્યા કે દીવાની દાજે કોડિયાને બચકું ભરવાની વાત કરી. ભાઈ, તમારા મત વિસ્તારમાં બધા પ્રશ્નો છે તો ગોપાલ ઇટાલિયા રાજીનામું શું કરવા આપે? અને તમે રાજીનામું આપો તો આમ આદમી પાર્ટીને કે કોંગ્રેસ પાર્ટીને, જે કોઈ પાર્ટીને તમારા સામે ઉમેદવાર ઉભો રાખવો હશે તે ઉભો રાખશે. તમે કોઈને કઈ રીતે કહી શકો કે આ મારા વિસ્તારમાં બધી અવ્યવસ્થા છે, એની જવાબદારી તમે સ્વીકારી, એ સારું કર્યું. તમે એના માટે જવાબદાર છો, એ સ્વીકારો છો. તમે કશું કરી શકતા નથી, નિસહાય છો, એ પણ સ્વીકારો છો. નાટકો શું કરવા કરો છો? ખાલી વરઘોડો કાઢીને ગાંધીનગર જાઓ છો, રાજીનામું આપ્યા વગર પાછા આવો છો. આગલા દિવસે કોઈને ટેલિફોન પર કહો છો કે ના ના, ખાલી આપણે તો વટ રાખો. અરે વટ નહીં, તમે તમારો નાક કપાવાનો ધંધો હાથે કરીને કર્યો. કાંતિભાઈ, પ્રજાના પ્રતિનિધિઓ આટલા છીછરા હોય અને આટલા બધા એ જેને કહેવાય બાલિશ હોય, એનું ઉદાહરણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પૂરું પાડ્યું છે. ખેર, ભારતીય જનતા પાર્ટી ધસમસથી પતનના માર્ગે જઈ રહી છે. અને કમનસીબી એ છે કે વિકલ્પ ગુજરાતમાં એમની પાસે સામે હજુ ઉભો થયો નથી. કોંગ્રેસના આગેવાનો દિલ્હી જાય છે, એમને પ્રમુખ નથી મળતો. જે છે, જેના જે ફોટામાં દેખાય છે, એમણે તો એમની હયાતીમાં જ કોંગ્રેસને પૂરી કરી છે. એટલે એમાંથી કોણ આવશે પ્રમુખ તરીકે, કે શ્રીમાન રાહુલજી બીજા કોઈને નક્કી કરશે, એ હજુ જોવાનું બાકી છે. ત્યાર પછી સંગઠન, ત્યાર પછી પ્રવૃત્તિ, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપવાની વાત થાય. અને ભારતીય જનતા પાર્ટી મરણ પથારીએ પડી હોવા છતાં ભ્રષ્ટાચાર અને નિષ્કાળજી તેમજ પોતાની ક્ષમતાના અભાવને કારણે એણે પોતાની સામે નકારાત્મક લોકમત ઉભો કર્યા છતાં, જેમ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા એ લોકલાગણીને વાળવાનું પ્રતીક બની શક્યા, એમ રાજ્યમાં જો વિકલ્પ ઉભો થાય તો ભારતીય જનતા પાર્ટી માટે કાંતિ અમૃતિયા જેવા ધારાસભ્યોના નાટકો ભારે પડી જાય. પણ મને લાગે છે નાટકોની મોસમ ચાલે છે અને ધારાસભ્યો એમ સમજતા લાગે છે કે સોશિયલ મીડિયા એટલે અમારે નાટકો કરવા માટેનું આ સ્ટેજ છે. સોશિયલ મીડિયા સારી વસ્તુ છે. સોશિયલ મીડિયાથી આપણે ન જડતા હોય એવી ઘણી વાતો ચિત્રો સાથે બહાર આવે છે, ફોટા સાથે બહાર આવે છે. પણ દોસ્તો, એક વાત સમજવા જેવી છે કે માઇક્રોબ્લેડ, જેના સર્જન ઓપરેશન કરે, એ ઓપરેશન કરવા માટેની બ્લેડ સર્જનના હાથમાં હોય તો એ કોઈનું ઓપરેશન કરીને જીવ બચાવશે. પણ આ જ વસ્તુ જો ખિસ્સાકાતરુના હાથમાં આવે તો એ કોઈનું ગજવું હળવું કરશે. એમાં વાંક ઓજારનો નથી, વાંક બ્લેડનો નથી, વાંક ટેકનોલોજીનો નથી.
વાંક એ કોના હાથમાં છે એનો છે. અને એટલે અત્યારે જે ચાલી રહ્યું છે અને જે નુરાકુસ્તી આપણે જોઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં, એ પ્રજાના પ્રતિનિધિ તરીકે આપણે આ કારણસર આ બધાને ચૂંટી મોકલ્યા છે કે કેમ, એ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હવે આવો જ એક કિસ્સો સંજય વસાવા અને ચૈતર વસાવાનો છે. ચૈતર વસાવા સામે ગુનો દાખલ થયો છે. 307ની કલમ લાગી છે, એટલે નીચેની કોર્ટમાં જામીન પણ ન મળી શકે અને સ્વાભાવિક રીતે જામીન નકારાય છે. એમણે શું ગુનો કર્યો? પાણીનો ગ્લાસ છૂટો માર્યો. પાણીનો ગ્લાસ છૂટો માર્યો એટલે એનાથી માણસ મરી જાય અથવા માણસને જીવલેણ ઈજા થાય. પણ પોલીસ એમ સમજે છે કે આવશ્યક દીવા કરો, ભારતીય જનતા પાર્ટીનું જ શાસન રહેશે, અથવા તો આ અધિકારીઓ હવે શીખી ગયા છે જે કોઈ પક્ષની સરકાર હોય એને અનુકૂળ કામગીરી કેમ કરવી, અને એ રીતે અધિકારીઓનું રાજ આવશ્યક દીવા ચાલ્યા કરે, પ્રજાનો અવાજ કોઈ સાંભળે નહીં, અને જે કોઈ પક્ષ રાજ કરવા બેસે એને ખોટી પોતાની મહાનતાના સ્વપ્નોમાં રાજતા રાખી અને પોતાનું કામ નિરાતે કઢાવી લેવાની આવડત એ અધિકારીઓનું આ તંત્ર શીખી ગયું છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે હવે સરકાર ગમે તે પક્ષની આવે અને તાત્કાલિક કોઈ નાટ્યાત્મક ફેરફારો પ્રજાના પ્રતિનિધિઓની આવડતમાં થઈ જાય, જ્યાં સુધી વિનેબિલિટી, હવે પાર્ટીઓ શીખી ગઈ છે. પાર્ટી ટિકિટ આપતા પહેલા એબિલિટી શબ્દ જોતા હતા. એબિલિટી એટલે ક્ષમતા, માણસની છબી કેવી છે, માણસ ત્યાં વિધાનસભામાં જશે તો ઉત્તમ ધારાસભ્ય તરીકે કામ કરી શકશે કે કેમ, એવા સારા માણસોને ટિકિટ અપાતી હતી. અત્યારે માણસ કાંડાબળીઓ કેવો છે, પૈસા કેટલા ખર્ચી શકશે, એની કોમના કેટલા મત છે, એ જીતવાની એબિલિટી એટલે જીતવાની ક્ષમતા જોઈને ટિકિટ અપાય છે. અને પરિણામે વિધાનસભામાં જે પ્રકારના વરવા બનાવો બનતા આપણે જોઈ રહ્યા છીએ, અને ધારાસભ્યો જે પ્રકારની નૌટંકી વિધાનસભા બહાર કરતા જોવા મળે છે, એ આપણી નજર સામે આવે છે. ચૈતર વસાવાને જામીન નથી મળ્યા, પણ સંજય વસાવા હવે એમ કે છે, જે ફરિયાદી છે, કે જો માફી માંગે તો મારી ફરિયાદ પાછી ખેંચી લેવા તૈયાર છું. કેમ ભાઈ, તમારી મરજી પ્રમાણે કાયદાઓ તમારે ચલાવવાના છે. જો તમે માનો જ છો કે એમણે ગુનો કર્યો છે ને એ ગુનો હતો ને ફરિયાદ કરી છે, તો હવે માફી માંગવાની વાત ક્યાં આવી? આ પણ એક નાટકનો ભાગ છે. મનસુખ વસાવા મરજીમાં આવે ત્યારે ગાંધીનગરની સરકારને ભાંડી શકે છે. ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે ચૂંટણી લડી શકે છે, કારણ કે એમના સિવાય બીજો કોઈ જીતી શકે એમ નથી. એટલે આદિવાસી પટ્ટીમાં એક જમાનામાં છોટું વસાવાનું રાજ્ય ચાલતું હતું, જે ઝઘડિયાથી ઉમરગામ સુધીનો જે વિસ્તાર છે. પછી છોટું વસાવાને એમના દીકરા બંને કાર્યરત થયા અને છેવટે એક નવી પાર્ટી કરી. રાજસ્થાનમાં પણ એ પાર્ટી ચૂંટણી લડી. બાપ દીકરા વચ્ચે અંટસ પડી, છોટુભાઈની તબિયતમાં પણ ઘસારો પડ્યો અને સરવાળે એમનો અસ્ત થયો. આજનો નવોદિત સિતારો ચૈતર વસાવા છે. એ ચૈતર વસાવાને કેમ કરીને રોકવો અને કઈ રીતે એની વક ઘટાડી અને એને આદિવાસી પટ્ટીમાં સર્વે સર્વા થતો અટકાવવો, એ માટેની રમતના ભાગરૂપે આ આખું નાટક ભજવાઈ રહ્યું લાગે છે. અને એના ભાગરૂપે એમને જામીન નથી મળ્યા, એને હાઈકોર્ટમાં જવું પડશે. તો હાઈકોર્ટમાં એની અરજી આવે તે પહેલા જો હાઈકોર્ટમાં જાય ને જામીન મળે અને મળશે, કારણ કે એવો કોઈ ગંભીર ગુનો નથી કે જામીન આપવાથી એ બીજા કંઈ નુકસાન કરી શકે તેમ નથી, પુરાવા સાથે છેડછાડ કરી શકે તેમ નથી. તો ચૈતર વસાવાને હાઈકોર્ટમાં જામીન મળવાની શક્યતાઓ ઉજળી છે. એ જોતા આદિવાસીઓમાં ચૈતર વસાવા હીરો ન થઈ જાય માટે આ રમતમાંથી, આ ફુગ્ગામાંથી હવા કાઢી નાખવા માટે ટાંકણી મારવી જરૂરી છે. અને એ ટાંકણી મારવાનું કામ સંજય વસાવાએ કર્યું છે. મનસુખ વસાવા આ આખા નાટક દરમિયાન એક મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ છે. બાકી ભારતીય જનતા પક્ષના સિનિયર આગેવાન છે, લોકસભામાં એક કરતા વધુ વખતે ચૂંટાઈ આવ્યા છે.
આદિવાસી વિસ્તારમાંથી ચૂંટાય છે, એમની પકડ ના હોય તો એ ચૂંટાય નહીં, પણ કોઈ અગમ્ય કારણોસર એમણે આમાં આ આખી બાબતે દૂર રહેવાનું પસંદ કર્યું છે. એમણે પણ પોતાના પક્ષના ધારાસભ્યને અથવા ભારતીય જનતા પક્ષના જે જિલ્લાની નેતાગીરી, પ્રદેશની નેતાગીરી, એણે પોતાના પ્રતિનિધિને, પોતાના સભ્યને, પોતાના આગેવાનને આ નાટક કરવાથી દૂર રહેવાનું સૂચવવાનું મુનાસિબ માન્યું નથી. કારણ કે એનાથી ફાયદો જો કોઈને થશે તો હવે એ વાત ધીરે ધીરે સપાટી પર સ્પષ્ટ બનતી જાય છે કે એનો ફાયદો ચૈતર વસાવાને થશે. એટલે આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં થોડું વધારે જોર કરે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. આ કોના હિતમાં છે? નથી મનસુખ વસાવાના હિતમાં, નથી છોટુ વસાવા કે એમના દીકરાના હિતમાં, નથી સંજય વસાવાના હિતમાં. ત્યારે ચૈતર વસાવાને જે પેલું કહે છે સાપે છછુંદર ગળ્યું, એના જેવી પરિસ્થિતિ સંજય વસાવાની થઈ છે. ફરિયાદ કરીને એ છછુંદરને છોડી દે છે તો આંધળા થાય છે, ગળી જાય છે તો મરી જાય છે. ગુજરાતીમાં બીજી એક કહેવત છે, ગળાનું બોર આઘું ને પાછું ને ગળામાં અટક્યું હોય તો શ્વાસ ઊંધી નાખે તમારો. વગર વિચારે કાંતિ અમૃતિયાએ નાટક કર્યું અને પોતે વિદૂષક પુરવાર થયા. આ આખા નાટકમાં એમની જે નાટક કરવા સિવાય બીજી કોઈ દાનત નહોતી. પ્રજાના પ્રશ્નો હલ કરવાની કોઈ તૈયારી નહોતી, એના માટેની કોઈ સંવેદના નહોતી. એ બહાર આવ્યું. એ જ રીતે એને કે એના પ્રકારેના સરકારી તંત્રનો ફાયદો લઈ અને ચૈતર વસાવાને જેટલો લાંબો સમય સુધી જેલમાં રાખી શકાય એટલો સમય રાખો. પણ આ કરનારાઓને ખબર નથી કે અમદાવાદમાં એક તથાકથિત ગુનેગાર, જેની પાછળથી એન્કાઉન્ટરમાં જેમને મારી નાખવામાં આવ્યા હતા, લતીફ, એ જેલમાં રહ્યા 5 વોર્ડમાંથી ચૂંટાઈ આવ્યા. એટલે ચૈતર વસાવા હવે છૂટે તો જોખમી છે, જેલમાં રહે તો કદાચ વધારે જોખમી છે. આ ખ્યાલ સંજય વસાવા, મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીને કદાચ આવ્યો છે. અને એટલે રાજકારણ અથવા નાટકનો એક નવો અધ્યાય શરૂ થયો છે. ચૈતર વસાવા માફી માંગે તો સંજય વસાવા પોતાની ફરિયાદ પાછી ખેંચી લે અને ઘીના ઠામમાં ઘી પડી. ચૈતર વસાવા શું વિચારશે, આમ આદમી પાર્ટી શું વિચારશે, એ લોકોની રાજકીય સમજ શું છે, અને ચૈતર વસાવા જેવો ધારાસભ્ય જેને પ્રજાની નાડી ધબકારનો પૂરેપૂરો અનુભવ છે, તે આ ચાલમાં ફસાશે કે કેમ, આ ફાંસલામાં પગ મૂકશે કે કેમ, આ બધી આવનાર સમયમાં આપણા સામે ભજવાતું જે નાટક છે એ અંત તરફ જાય ત્યારે એનો અંત કેવો રસપ્રદ હશે તે જાણવા માટેની અગત્યની બાબતો થઈ રહેશે. અત્યારે તો બસ આટલું જ. ચૈતર વસાવાએ જામીન મેળવવાના બાકી છે અને હાઈકોર્ટમાં અરજી કરવી પડી. સંજય વસાવાએ એક પાસો ફેંક્યો છે કે એ જો માફી માંગે તો પોતાની ફરિયાદનું સમાધાન થઈ જાય છે. શું થશે છેવટે રાજકીય કુનેહ અને દૂરંદેશીની બાબતમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા, સંજય વસાવા અને ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી, આ બધામાંથી કોનો હાથ ઉપર રહેશે એ તો સમય જ કહેશે. તો આ સમગ્ર મામલે જે આ બીજું નાટક શરૂ થયું છે તે બાબતમાં આપની સમક્ષ હકીકતો મૂકીને મારી વાતને અહીંયા જ પૂરી કરું છું. નમસ્કાર. પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાને લાયક હોય એવા જ મળે એનું આ એક બીજું ઉદાહરણ તમારા સામે પ્રસ્તુત કરતા મને આનંદ થાય છે. આપણે કેવા પ્રતિનિધિઓ ચૂંટી મૂકીએ છીએ નહીં, જે પ્રજાના પ્રશ્નો હલ કરવાની વાત બાજુ પર રહી, પ્રજાને ગેરમાર્ગે અને રવાડે ચડાવવાના નાટકો ઊભા કરે. અને અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એમને પ્લેટફોર્મ પૂરું પાડે છે, એટલે ચાલ્યા કરે છે. પ્રજાએ સમજવું રહ્યું
અને પ્રજા સમજશે. આપણે એવું માનીને ચાલીએ, લોકશાહીમાં પ્રજાને ટેકન ફોર ગ્રાન્ટેડ કરવાની ભૂલ ઇન્દિરાબેને કરી હતી કટોકટી દરમિયાન. ત્યાર પછી જનતા પાર્ટીએ કરી હતી કટોકટી પછી સત્તા પર આવ્યા, નર સાથે રહી શક્યા અને ઇન્દિરાબેન પાછા આવ્યા, વધારે જોરદાર બનીને પાછા આવ્યા. આ બધી ઇતિહાસ હોવા છતાં ઇતિહાસનો એક મોટામાં મોટો પદાર્થ પાઠ એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. તો ચૈતર વસાવા, સંજય વસાવા, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ, એમણે ઇતિહાસમાંથી શાના માટે શીખવું જોઈએ? એ કઈ હર્બર્ટ સ્પેન્સરને ખોટો થોડો પડાય છે. સૌને એમનું અજ્ઞાન મુબારક. અને લોકો આ ફરિયાદ કરવા માટે હકદાર નથી, કારણ કે લોક પ્રતિનિધિ, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના સભ્ય હોય, તાલુકા પંચાયતના સભ્ય હોય કે સાંસદ હોય કે ગ્રામ પંચાયતના સરપંચ હોય, તમે જેવી પ્રજા છે એવા પ્રતિનિધિને ચૂંટવાના છો. એટલે એક આંગળી તમે એમના સામે ચીંધો છો ત્યારે 4 આંગળી તમારા સામે ચીંધાય છે. તે વાત ખ્યાલમાં રાખવી રહી. જોઈશું ચૈતર વસાવા, સંજય વસાવા પ્રકરણમાં આગળ શું થાય છે. અત્યારે આવજો, શુભકામનાઓ.